નમસ્કાર. નમસ્કાર. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ કશી નહીં બોલતા. જી જી સર. આપનો પ્રશ્ન બીજા અનેક ખેડૂતોને કામમાં આવે એમ છે, કારણ કે ગઈકાલે હજી 2 દિવસ પહેલા હું ડીએલઆર જામનગર ગયો ને જી જી જી. ત્યારે મને એ કીધું કે અમુક જુનિયર એડવોકેટોને અને ખેડૂતોને આ ખબર નથી, પરિણામે પ્રશ્નો જે છે ઝાઝા ઉદ્ભવે છે. એટલે મને કે તમે આ વસ્તુને વ્યવસ્થિત રીતે પ્રચાર એટલી રીતે કરજો કે ખેડૂતોના હિતમાં કામ થાય. આપનો પ્રશ્ન બોલો. એ જ વિષય છે ગઈકાલે જે મારે ડીએલઆર સાહેબ જામનગર વાત થઈ છે. આ ખૂબ જ પેચીદો અને થોડો કોમન પ્રશ્ન છે હાજી. કે સાહેબ મૂળભૂત વારસામાં મળેલી હોય જમીન ખેડૂતના વારસદારોને, હા. અને એના પછી ભાઈઓ ભાગની વહેંચણી થઈ જાય છે, હમ. અને પછી 7/12ના પાનિયા એના પછી અલગ થઈ જાય છે. બધે આ જ પ્રક્રિયા આખા ગુજરાતમાં થાય છે. પણ કેજેપી દુરસ્તી થઈ હોતી નથી. કરે જ નહીં કોઈ સાહેબ. હા પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. આપ તો એડવોકેટ છો, શેની પ્રેક્ટિસ કરો છો? જી સાહેબ, રેવન્યુ પ્રેક્ટિસ જ કરીએ છીએ. સાહેબ રેવન્યુ પ્રેક્ટિસ કરો છો, આપને ખબર છે કે કેજીપી દુરસ્તી આપણે કરાવતા નથી ત્યાં સુધી થતી જ નથી ને ખેડૂતોમાં તકલીફ એ છે કે 3-4 માંથી એક જણો ના પાડે એટલે નથી થતી. બિલકુલ સાચી વાત છે. મુખ્ય મુશ્કેલી અહીંયા જ છે. કાલ ડીએલઆર સાહેબમાં જ્યાં ગયો ને ત્યારે વાત આ જ કરી કે સાહેબ તમારા વિડીયો જોઈને છે ને ખેડૂતો જાગૃત બીના જેટલી સારી વાત છે, નહીં અમારે કેવું પડે કે રમણીભાઈના વિડીયો જોઈ લે ભાઈ, કારણ કે પછી અધિકારીઓ સાથે માથાકૂટ કરે છે કે તમે અમારું કેજીપી દુરસ્તી કરી દો. અધિકારીના પાવર્સમાં જ નથી. જેટલા પૈકી નંબર વાળા છે હા એ બધા સહમતિ ન આપે ત્યાં સુધી કેજીપી દુરસ્તી થાય નહીં. બીજા નંબરમાં ઓટોમેટિક કદી કેજીપી દુરસ્તી થાય નહીં. હજી સાહેબ એક નવી ભૂલ આના પછી બીજી થાય છે હાજી બોલો. કે માની લઈએ કે 36P1, 36P2 ને 36P3 એવા 3 હાજી. વિભાજન થઈ ગયા. હાજી. હવે પછી 36P1 વાળો કેવું કરે છે કે એ એના પોતાના હિસ્સાની વણ વેચાલો હિસ્સો કોઈ થર્ડ પાર્ટીને વેચે છે. બસ મોટી મુશ્કેલી ન્યા ખડી થાય હવે. બરાબર છે. અને ખડું થયું કહેવાય, વેચે સમજ્યા? છે. ખેડૂતની પરિભાષામાં. હવે નવો વેચાણ લેનાર ખેડૂત એવું સમજે છે કે મારી 7/12નું પાનિયું અલગ નીકળે છે, હા. બરાબર છે, એટલે હું આનો સ્વતંત્ર માલિક છું. એમાં બે વસ્તુ બને છે. એના માટે છે ને આ ઓલા મુજાહિદીન નથી પાકિસ્તાનમાં જે મુસ્લિમ અહીંથી બિચારા ત્યાં ગયા છે ને, જી જી જી. એને મુજાહિદીન ગણે, સમજ્યા? એટલે સાચી એ તો વાત છે. ધોબીનો કૂતરો થયો બિચારો, ન ભારતીય રહ્યો ન પાકિસ્તાની રહ્યો. હા, સાચી એ બોલો વાત છે. ખરીદીને જમીને આવે છે ને એને ખેડૂતો સહકાર નથી આપતા, નથી અને આપતા. ઓલો બધો નવો આવે છે ખેડૂતોને સહકાર નથી આપતો. સાચી વાત છે બે સાહેબ. એકબીજા ઉપર વિશ્વાસ નથી કરતા, હમ. એટલે કે એને સ્વીકારતા નથી. જેમ પારકા ઘરની દીકરી આવે તો આપણા ઘરમાં સ્વીકારી લેવી જોઈએ સહજતાથી, સાચી વાત એવી છે. રીતે એને સ્વીકારતા નથી. પરિણામે પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે કે કેજીપી દોસ્તી જિંદગીમાં એના થતા નથી, એટલે સરકાર કરવા ગઈ હા, રીસર્વેથી, બરાબર છે. અને સરકાર માટે તો થયું એવું, લેને ગઈ પોત ઓર ખોવાઈ ખામી આવી હાલત ખેડૂતોની થઈ, અને સરકાર માટે થયું કરવા ગઈ શીરો ને થઈ ગઈ થૂલી. થોલી. એટલે તકલીફ આ બહુ મોટી છે સાહેબ. જ્યાં સુધી ખેડૂત નહીં સમજે ને ત્યાં સુધી એટલે- મોટા પ્રશ્નો રહેવાના, અને મારું મુખ્ય કામ ખેડૂતોને સમજાવવાનું છે. બિલકુલ, એટલે મેં જાણી જોઈને તમને આ પ્રશ્ન પૂછ્યો છે હાથે કરીને. હાજી, કે હાજી. જેથી કે આવા પ્રશ્નો અત્યારે બહુ પેચીદા પ્રશ્નો છે અને આનાથી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે. સાહેબ આવો ક્યારેક રાજકોટ તાલીમ કેમ્પમાં આવો, રેવન્યુની પ્રેક્ટિસ કરો છો. મારે તમને મળવાની દિલથી ઈચ્છા છે, પણ એક બે પ્રસંગ એવા ફી ન બની ભરો તો ગયા. કાંઈ નહીં સાહેબ, એ પ્રશ્ન નથી. કોઈને હું ફી માટે આમંત્રણ આપતોય નથી. ના, મારી દિલથી આપના દર્શન કરવા છે, મારી દિલથી ઈચ્છા છે. હાજી. કારણ કે તમારા વિડીયોથી ખેડૂતોને, વકીલોને બધાને પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું છે. અરે સાહેબ અને મારી પાસે કોઈ ઘણી બધી- એડવોકેટ આવે ને, હું 64 આઈટમ શીખવાડું તો એક શીખી જાય ને ખાલી વકીલ, એક આઈટમ, બરોબર. અથવા તો મારો એક શબ્દ પકડી લે ને ખાલી, તો હા, વકીલો માટે તો ફી વસૂલ, સમજી લેજો. વસૂલ 100%. આખા 24 કલાકની અંદર મારી સાથે રહીએ ને એક શબ્દ મારી પાસેથી નવો શીખી જાય ને. ઘણા એડવોકેટોને શેકડા બારા શું કહેવાય એ ખબર નથી. કેવા સંજોગોમાં શેકડા બાર ખબર હોય તો કેવા સંજોગોમાં શેકડા બારાનો કેસ કરાય ને કેવા સંજોગોમાં ન કરાય એ નથી કરતી. સુપર ટેસ્ટ સુપર ઇમ્પોઝ એટલે શું એ ખબર નથી. નથી. એક આઈટમ શીખી જાય ને તો એ વસૂલ, કારણ કે એનાથી પોતાનું પ્રેક્ટિસ સારી જામશે, ઉપરાંત ખેડૂતોનું હિત થશે. કારણ કે શું છે, 1 થી 100 સુધી આવડે તો પછી આગળ ગુણાકાર હા, ભાગાકાર yes. કરવાના તકે પછી થાય. અને ખેડૂતોનું તો તકલીફ ઈ છે, હાથ પકડીને એકડો ઘૂંટાવાનો છે, મુશ્કેલી ન્યા છે. હા, પણ તો પણ શું છે કે તમારા વિડીયોથી ખેડૂતોને બી ઘણા બધા લાભ થયા છે, લોકો સમજતા થયા છે, હાજી હાજી. અને ઘણું પરિવર્તન આવ્યું છે, અને તમે એના માટે એક્ઝામ્પલ રૂપ કહેવો એમ અત્યારે. સાહેબ આખા ગુજરાતના પ્રવાસ અત્યાર સુધી કરતો હતો. છેલ્લી હાલત મારી અત્યારે એવી થઈ છે કે અતિ વ્યાપ મોટો થઈ ગયો, સમજ્યા? હું ઘણા વિડીયોમાં સાંભળું છું કે રાતે 1-2 વાગ્યા સુધી તમે પ્રશ્નોના જવાબ આપો છો, સવારે 5 વાગે તમે પાછા ઉઠી જાઓ છો. કાયમ સાહેબ એટલે- થઈ ગયું છે એવું કે સવારે 4 વાગે ઓટોમેટિક નીંદર ઉડી જ જાય છે. હા, એટલે બપોરે લોકો 1 કલાકની માંદ લેવાય ને સાંજે 11 વાગ્યા સુધી પાછા જવાબ આપું તોય પૂરા નથી થતા. એલાર્મ મૂકવાની જરૂર નથી પડતી અત્યારે, એવી પરિસ્થિતિ છે આપની. હાજી હાજી સાહેબ. અને જો ખેડૂતોનો જવાબ ન આપું તો પાછા મારા બેટા નારાજ થઈ જાય. અત્યાર સુધી બધાએ ને જવાબ આપ્યા છે ને એટલે. આશીર્વાદ ઓછા શ્રાપ વધી જાય પછી. અને કોમેન્ટ તો હું જોઈ જ નથી આવતી. માણસો રાખ્યા છે એટલે કોમેન્ટમાં છે ને એક
પર્ટિક્યુલર મેસેજોની ચિપકાવી દઈએ કે ભાઈ યુટ્યુબમાં જે રમણીભાઈ કોટડિયા લખ એના વિડીયો જો નંબર મેળવ અને વોટ્સએપમાં મેસેજ કરજે. આ ફિક્સ મેસેજ છે સમજા? હા સાચી એ વાત હું છે. નથી કરી શકતો. એના માટે જુદા જુદા 4 છોકરાઓ છે હા હા જે ફેસબુકની અંદર એટલી બધી કોમેન્ટ આવે, 3 પેલી શું કહેવાય યુટ્યુબની અંદર કોમેન્ટ્સ આવે, એના ફીસ જવાબ ચિપકાવ્યા રાખે. હા પણ આપની ખરેખર મહેનત હેડ્સ ઓફ છે, સલામને લાયક છે. ભલે સાહેબ આવો ક્યારેક રાજકોટ, હા, 100% આપણે મળીએ. સાહેબ આપની મુલાકાત લેવી છે. અને એક સાહેબ છેલ્લો પ્રશ્ન બિયોન્ડ આને લગતો હા. કે ખાલી જ્યાં સુધી કેજેપી દુરસ્તી ન થાય હમ. ત્યાં સુધી આગળની બીજી કોઈ પણ સરકારી પ્રક્રિયા હોય અટકી જાય ને? મોટા ભાગે અટકી જાય છે. લેન્ડ ગ્રેમિંગમાં તો એક જ વસ્તુ આવે કે જાઓ સંયુક્ત માપણી કરાવી લ્યો. શેઢાપાડાની જમીન દબાતી હોય એમાં એમ થાય કે જાઓ સંયુક્ત માપણી કરાવી લ્યો. મોટા ભાગના લિટિગેશનની અંદર છેલ્લે આવીને અહીંયા જ ઊભું રહીએ. અને બિનખેતી પણ ના થાય ને? બિનખેતી તો થઈ જાય સાહેબ, પણ બિનખેતીમાં પેચીદો પ્રશ્ન એ ઊભો રહે. આમ તો હું બિનખેતીના જવાબ નથી આપતો, પણ આપણે એડવોકેટ છો એટલે ચર્ચા કરી લઈએ. જી જી. બિનખેતીમાં થાય એવું કે તમારી જમીન મેં દબાવી છે ને, હાજી. તો હું એને કરાવવા જઈશ ને તો મારી 5 એકરમાં મેં 1 એકર તમારી દબાવી છે તો મારી 5 એકર જ એને થશે. 1 એકર મારે છોડવાની રહી. પણ તમે જો એને કરાવવા જશો ને 5 એકરમાંથી 4 એકર તમારી પાસે છે તો તમારી 1 એકર જગ્યા ફાજલ જશે. તમારી 4 એકરમાંથી તમારે 40% કપાત કરવી પડશે. એટલે ઓલી 1 એકર તો મફતમાં ગઈ. આ ખેડૂત સમજતો જ નથી. હું ગુજરાતીમાં કહું છું તારું છે એ જ તારું છે, તારું નથી એ કદી તારું છે નહીં. એ પણ નહીં. ખેડૂત આ સમજતો જ નથી ભાઈ. મનની ખાલી શાંતિ મળે છે કે મારી